વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 4 આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરમાં વેલેન્સ બોન્ડ 11 બોલું છું ને 12 લખાઈ જાય છે. અને ચેપ્ટર નંબર 4 બરાબર. આગળના લેક્ચરની અંદર આપણે સંયોજકતા બંધન સિદ્ધાંત દ્વારા કેવી રીતે કક્ષકો એકબીજા સાથે જોડાય છે અને એનું સંમિશ્રણ કેવી રીતે થાય, બંધ કયા પ્રકારના બને, તો બે પ્રકારના બંધની વાત કરી હતી, સિગ્મા બંધ અને પાઈ બંધ. એસ કક્ષક અને એસ કક્ષક. સિગ્મા બંધ એસ કક્ષક અને પી કક્ષક તો સિગ્મા બંધ. પી કક્ષક અને પી કક્ષક તો બે પ્રકારની શક્યતા આવતી હતી, સિગ્મા બંધ અને પાઈ બંધ. તો એ સિગ્મા બંધ અને પાઈ બંધની રચનાની અંદર અથવા તો એની શક્યતાની અંદર આપણે જોયું હતું કે આંતર કેન્દ્રીય અક્ષને જો કક્ષકો મતલબ પી કક્ષકો એ આંતર કેન્દ્રીય અક્ષને સમાંતર હોય તો સિગ્મા બંધ બને અને આંતર કેન્દ્રીય અક્ષને લંબ હોય તો પાઈ બંધ બને. અને વાત કરી હતી આપણે કે સિગ્મા બંધ અને પાઈ બંધ આ બંને બંધમાંથી પ્રબળ કોણ અને નિર્બળ કોણ એના માટેની ચર્ચા આપણે કરી હતી. તો એ ચર્ચાની અંદર અથવા તો એ બાબતની અંદર એ વાતની અંદર આપણે જોયું હતું કે સિગ્મા બંધની અંદર કક્ષકો જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે એનું સંમિશ્રણ વધુ થાય છે અને સંમિશ્રણ વધુ થતું હોવાથી એની અંદર સિગ્મા બંધની પ્રબળતા વધુ છે અને પાઈ બંધની પ્રબળતા ઓછી છે. કારણ કે પાઈ બંધની અંદર જ્યારે કક્ષકો જોડાય છે ત્યારે એનું સંમિશ્રણ કેવું થાય છે? ઓછું થાય છે. અને આ સંમિશ્રણ થાય એટલે જુદા જુદા પ્રકારની સંકૃત કક્ષકો સંમિશ્રણ થાય એટલે કક્ષકો જે છે તમારી એ સંકૃત થઈ જાય. અને એના ઉપરથી આપણે વાત કરી હતી સંકરણની. તો એમાં પહેલા આપણે sp3 સંકરણ માટેના 3 એક્ઝામ્પલો જોયા હતા. મિથેનમાં, એમોનિયામાં અને H2O ની અંદર આપણે સંકરણ છે એની વાત કરી હતી. ત્યારબાદ આપણે sp2 અને sp ની અંદર પણ સંકરણ છે એ જોશું અને કેવી રીતે એની અંદર સંકરણ થાય છે એ બાબતની આપણે ચર્ચા છે એ કરવાના છીએ. ઓકે, તો વાત કરીએ આપણે અત્યારે પ્રથમ લેક્ચરની અંદર શરૂઆતની અંદર કે ભાઈ સેકન્ડ ઉપર sp2 સંકરણ શેના ઉપર વાત કરશું? sp2 સંકરણ. બરોબર. હવે જો sp2 સંકરણ છે તો એની અંદર મેં તમને આગળ વાત કરી હતી કે ટોટલ કક્ષકો છે એ 100% હોય. ટોટલ કક્ષકો છે કેટલી હોય? 100% હોય. તો તમને આની અંદર ખબર હોય કે એસ કક્ષક છે એની લાક્ષણિકતા કેટલી હોય તો કે 33.33%. એઝ વેલ એઝ પી કક્ષક છે એની લાક્ષણિકતા પણ કેટલી થાય? 33.33. કારણ કે પી કક્ષકો બે છે, ટોટલ 3 કક્ષકો છે. જો 100 ભાગ્યા 3 કરો એટલે જનરલી 33.33% જેટલી એની લાક્ષણિકતા મળે કે એસ કક્ષક છે એની લાક્ષણિકતા 33.33% અને પી કક્ષક છે એની લાક્ષણિકતા 33.33% જેટલી આપણે જનરલી લાક્ષણિકતા છે એ મળે. હવે sp2 સંકરણની અંદર આપણે વાત કરીએ BeCl2 માં સંકરણ. શેની અંદર સંકરણ જોવાનું છે આપણે? BeCl3 માં. એક્ઝામ્પલ આપણે જોયેલું હતું BeCl3 માં સંકરણ. BeCl3 ની અંદર સંકરણ કઈ રીતે થાય છે એ વસ્તુને આપણે સમજવાનું છે. તમને ખ્યાલ છે, મેં તમને આગળ પણ કીધેલું છે કે તમારે સંકરણ જોવું હોય તો શું કરવાનું? તો કે મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવાની. આ તમારો બોરોન નંબર 5. હું ઇલેક્ટ્રોન રચના લખું અહીંયા હિલિયમ 2s2 2p1. આ કઈ અવસ્થામાં હું ઇલેક્ટ્રોન અવસ્થા લખું છું? તો કે હું લખું છું અહીંયા ભૂમિ અવસ્થા. શેમાં લખું છું હું? ભૂમિ અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન રચના છે એ લખું છું અહીંયા. બરોબર. તો અહીંયા આ એસ કક્ષક છે, અહીંયા પી કક્ષક છે. તો કેટલા આવે પ્રકાર એના? તો કે 3. બરોબર.
આ એસ કક્ષકની અંદર કેટલા ભરી દઉં 2, આ પી ની અંદર 1, પછી આ બોરોન છે કેવો થાય તો કે એ બોરોન થાય હવે ઉત્તેજિત, તો અહીંયા લખવું પડે આપણે ઉત્તેજિત અવસ્થા, તો અહીંયા ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે હિલિયમ, આ ઇલેક્ટ્રોન જે છે એ 2s1 માનો ક્યાં વહી જાય 2p1 માં, બરોબર, તો 2s1 2p2 બરાબર. હાલો અને અહીંયા છે તમારી પાસે આ 2p કક્ષકો, બરોબર, અહીંયા આ 1, અહીંયા આ 1 અને આ 2, બરોબર. ચાલો હવે બોરોન છે ઉત્તેજિત થઈ ગયો, ઓકે લખાઈ ગયું. હા, કેટલા સીએલ જોડવાના છે તમારે તો કે 3 સીએલ જોડવાના છે, તો આ પહેલો સીએલ, આ બીજો સીએલ અને આ ત્રીજો સીએલ, બરોબર. તો તમને અહીંયા જોઈને ખ્યાલ પડશે ધીમે ધીમે સંકરણ કયું થાય, આકાર કયો થાય અને બંધકોણ કેટલો હોય. આ ત્રણેય બાબતો છે એ તમને જનરલી ખ્યાલ પડે. સંકરણ અહીંથી તમને દેખાય છે, એક એસ કક્ષક અને 2 પી કક્ષક, એટલે અહીં તમને સંકરણ જોવા મળશે sp2, બરોબર છે. 3 કક્ષકો બોરોન સાથે જોડાય છે. બોરોનમાં તમે જુઓ હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો કે નથી. ટોટલ 3 કક્ષકો બોરોન સાથે જોડાય છે. સર આકાર કેવો થાય તમને ખ્યાલ છે બહુ સરસ રીતે. આ 3 હોય એટલે આ 3 સીએલ આ પ્રમાણે ગોઠવાય, બરોબર. આની પી કક્ષકો જ ભાગ લે, સીએલની પણ તમને ખબર છે કે પી કક્ષકો જ એની અંદર ગોઠવણીમાં ભાગ લેશે, કારણ કે એમાં બાહ્યતમ કક્ષામાં પી કક્ષક જ હોય. તમે લખો તો તમને ખ્યાલ પડે. ક્લોરીન નંબર 17, અહીંયા નિયોન 3s2 3p5, આમાંથી એક કક્ષક ભાગ લે 3p5, એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે કે ના વધે? અહીંયા અબંધકારક નહીં, આઈ એમ સોરી ફોર ધેટ, અયુગ્મિત. તો 1 2 3 4 અને 5, આ જે કક્ષક મેં જોઈડી એ આવડી આ છે, પછી આ બીજામાં પાછી આ, ત્રીજામાં પાછી આ, 3 ની અંદર આપણે આ પ્રમાણે જોડેલું છે, બરોબર. પી કક્ષક સાથે પી કક્ષકનું અહીંયા સમિશ્રણ થાય છે. અહીંયા કયું સમિશ્રણ થાય છે? BCl3 માં, બરોબર. અહીંયા બે જગ્યા પર, અહીંયા એસ સાથે પી કક્ષકનું, અહીંયા પી કક્ષક સાથે પી કક્ષક, કારણ કે ક્લોરીનની કઈ કક્ષક વપરાય છે સંકરણની અંદર? પી કક્ષક, કારણ કે એ જ ખાલી છે, બીજી એ કોઈ ખાલી નથી. અને આની અંદર જે બંધકોણ બને, સોરી ફોર ધેટ, આકાર બને એ તમને ખબર છે કેવો કહેવાય? સમતલીય ત્રિકોણ. શું કહેવાય એને? સમતલીય ત્રિકોણ અથવા ત્રિકોણીય સમતલ. અને બંધકોણ તમને ખ્યાલ છે કેટલો બને? 120 ડિગ્રી. ઓહો, ચાલો ઓકે. sp2 સંકરણની વાત થઈ, ત્યાર પછી આપણે સેકન્ડ ઉપર થર્ડ ઉપર આવીએ. ક્યુ સંકરણ કીધું છે? sp સંકરણ. હવે sp સંકરણ જે તમારે આવે છે એમાં તમને ખ્યાલ છે કે એસ કક્ષક છે એની લાક્ષણિકતા થશે 50%, અને જે પી કક્ષક છે એની પણ લાક્ષણિકતા થશે 50%. બંનેની લાક્ષણિકતા કેટલી થશે? 50% બંનેની લાક્ષણિકતા છે એ થશે, બરોબર. હવે આપણે શેમાં સંકરણ જોવું છે? તો કે ભાઈ sp સંકરણનો આપણે એક્ઝામ્પલ ભણી ગયા. BeCl2 માં સંકરણ, શેની અંદર? BeCl2 માં સંકરણ છે એ આપણે જોવાનું છે, બરોબર. ચાલો, BeCl2 માં કયા પ્રકારે સંકરણ રચાય છે તો એ ની અંદર આપણે સંકરણ જોવાનો પ્રયત્ન
કરીએ કે BeCl2 માં કયા પ્રકારે સંકરણ છે એ રચાશે. બહુ અગત્યની બાબતો છે આ નાની નાની, બરોબર. આ બધા સંકરણો છે તમારે ખ્યાલ પાડવાના છે કેવી રીતે આની અંદર સંકરણ થાય છે, બરોબર. ચાલો હવે જોઈએ. આ તમને ખ્યાલ છે એ પ્રમાણે લખવાનું. પહેલા મધ્યસ્થ પરમાણુ બેરિલિયમ, નંબર 4 ઇલેક્ટ્રોન રચના લખશો આપણે હિલિયમ 2s2 પછી પૂરું, બરોબર. 2 2 4 થઈ ગયા. અહીંયા કાંઈ ના હોય તો લખવું પડે 2p0 કારણ કે એક જ કક્ષા છે, બરોબર. બીજી કક્ષામાં 2 કક્ષક હોય 2s અને 2p, બરાબર. આ અવસ્થા થઈ એને કઈ લખાય? ભૂમિ અવસ્થા. અને પછી લખીએ આપણે અહીંયા બેરિલિયમ નંબર 4. સોરી, એ લખવાનું બાકી છે. જો અહીંયા તમે 2p0 લખો એટલે ઇલેક્ટ્રોન ના ભરો તો કંઈ નહીં, પણ તમારી નીચે ખાના તો દર્શાવવા પડે. હાલો, આ થઈ ગયું તમારું બેરિલિયમ. કઈ અવસ્થાની અંદર આવ્યું? તો કે ઉત્તેજિત અવસ્થાની અંદર. તો લખીએ આપણે અહીંયા ઉત્તેજિત અવસ્થા. અહીંયા લખશો આપણે ઇલેક્ટ્રોનની અંદર હિલિયમ 2s1 અને 2p1, બરાબર. ચાલો ચાલો આ પહેલો ઇલેક્ટ્રોન અને આ બીજો. હાલો હવે જોવાનું ઉત્તેજિત લખાઈ ગયું બેરિલિયમ. તો કે હા હવે કોણ આવશે? સીધું Cl. તો હમણાં મેં તને બતાવ્યું હતું Cl છે એની કઈ કક્ષક ભાગ લે? તો કે 3p કક્ષક ભાગ લે. અહીંયા લખ્યું આપણે તો અહીંયા લખો પાછો Cl. અહીંયા બીજો ઇલેક્ટ્રોન અહીંયા લખો આપણે Cl. અહીંયા આંધળા હોય એને દેખાય એવી વાત છે સંકરણ આકાર અને બંધકોણ, બરોબર. સંકરણ ક્યુ થાય? તો કે સર એક s કક્ષક અને એક p કક્ષક, તો સંકરણ થયું sp. બે સીધી જ વસ્તુ છે. તો આની અંદર આકાર પણ એકદમ સિમ્પલ થશે, એમાં બીજો કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. આકાર થશે એનો રેખીય, અને રેખીય આકાર હોય તો સીધી વાત છે કે આ જે બંધકોણ આવ્યો એ આવે 180 ડિગ્રી. જેમ અહીંયા તમે વિચારો આની અંદર એ કેટલો થાય? 120 ડિગ્રી. એમ આ બંધકોણ છે કેટલો થાય? 180 ડિગ્રી, બરોબર. ચાલો, ઓકે. આ sp સંકરણ થયું. હવે અમુક બીજા સંયોજનો જે તમને આપેલા છે, કાર્બનિક સંયોજનોની અંદર સંકરણ તમને સમજાવવામાં આવ્યું છે. કાર્બનિક સંયોજનો એટલે મિથેનમાં તો આપણે જોઈ ગયા, ઇથેન ને ઇથિન ને ઇથાઇન, એની અંદર પણ આ પ્રકારના સંકરણ છે એ આપણને સમજાવવામાં આવેલા છે. તો એને પણ થોડાક ઉદાહરણ છે એ દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરોબર છે. ઓકે, ચાલો હવે હું સીધું એ દરેકને લાઈન ટુ લાઈન લઉં છું અને એ પ્રમાણે આપણે વાત કરશું. સીધું નંબર 1 કરીને આપું. તમારે પછી કન્ટિન્યુઅસ નંબર આપવા હોય તો પણ ભલે ને જેમ આપવા હોય, બરોબર. પહેલું જોવું છું એની અંદર મારે જોવું છે C2H6, મતલબ આને કહેવાય ઇથેન માં સંકરણ. શેની અંદર સંકરણ જોવાનું છે આપણે? ઇથેનમાં સંકરણ. તો પ્રથમ બાબત એ છે આની અંદર તમારે સમજવાની કે ઇથેનમાં આપણે સંકરણ જોવું છે તો પહેલાં તમને ઇથેનનો આકાર આવડતો હોવો જોઈએ. અને મેં તમને આનો આકાર છે એ લુઈસ બંધારણમાં સમજાવ્યું હતું. સર અહીંયા કેન્દ્રમાં કોને લેવાનું? તો કે 2 પરમાણુ છે, તો 2 કાર્બનને લઈ લો પહેલાં. હલો, 2 કાર્બનને લઈ લીધા. હવે 6 હાઇડ્રોજન, તો 2 પાસે 3 હાઇડ્રોજન આપી દો. હાલો, તો આ રીતે આપી દેવાના દરેકની અંદર. હવે હું તમને બહુ ઊંડા નથી લઈ જતો, બરોબર. આ કાર્બન સાથે કાર્બન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન ને આ ત્રીજો હાઇડ્રોજન. રેડી છે? આ પ્રકારે એનો આકાર થાય, બરાબર છે. ઓકે, ચાલો. હવે આ કાર્બન છે અને હું C1 કાર્બન કહું, આ કાર્બન છે એને C2, મતલબ આને તમે 1 કહો તો પણ ચાલે ને આને તમે 1 કહો તો પણ ચાલે, બરાબર. પહેલો કાર્બન ને આ બીજો કાર્બન. અને કાંઈ 2 મધ્યસ્થ પરમાણુ 2 છે એટલે 2 વખત આવું લખવું પડશે ને આપણે. આ બાબતનું થોડીક એવી કાળજી આપણે લેવાની છે, બરાબર. કેવી રીતે સંકરણ કરશો આની અંદર, તો એ વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર છે. ચાલો, હાલો. પહેલા ભાગની અંદર હું વાત કરું તમને કે ભાઈ અહીંયા લખું C1, બરોબર. કાર્બન નંબર 6 પણ C1 લખું છું અહીંયા હું ભૂમિ
અવસ્થા. હાલો અહીંયા શું થાય ઇલેક્ટ્રોન રચના? તો કે અહીંયા થશે ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p2. રેડી? હાલો આ 1 2. હાલો અહીંયા 1 અહીંયા 2. હવે આ જ કાર્બન છે એ તમને ખબર છે શું થાય તો કે ઉત્તેજિત અવસ્થામાં જાય તો 2s માંનો ઇલેક્ટ્રોન છે એ ક્યાં વહી જાય? 2p માં જાય. કેવી રીતે બંધ થાય છે એ સમજાવું છું તમને. રેડી? હાલો આ C1 આ ક્યાં થયો? સ્ટાર. રેડી? આ થયું તમારું ઉત્તેજિત અવસ્થા. હાલો અહીંયા લખું છું હું હિલિયમ, અહીંયા 2s1 2p3. રેડી? આ ઇલેક્ટ્રોન છે ક્યાં ગયો? 2p ની અંદર ગયો. ચાલો અહીંયા આ તમારો ઇલેક્ટ્રોન આ1 અહીંયા આ 1 આ 2 અને આ 3. રેડી? આ ગોઠવાઈ ગયો આવી રીતે. હવે હું ઊંધેથી ચાલુ કરીશ આને, કારણ કે હવે C2 હજી લખો ને તો ખાલી આમાં સંકરણ નથી થતું C1માં. C1 ને C2 ની અંદર પણ થાય ભેગું ભેગું. આની વચ્ચે તો થાય છે, પણ આની વચ્ચે થાય છે. બરોબર? જોઈએ સમજાવું હમણાં કઈ રીતે. અહીંયા લખું છું હું પહેલા C1 નહીં C2 નંબર 6. બરોબર? એટલે આને લખું ભૂમિ અવસ્થા. બરોબર? હાલો આ લખાઈ ગયો અહીંયા હિલિયમ, અહીંયા 2s1 2p2 આ 1. બરોબર? આ 1 અને 2. આઈ એમ સોરી, આ ઇલેક્ટ્રોન જશે અહીંયા. હવે આને હું ક્યાં લખું તો કે આ કાર્બન લખું છું 2. આ 6. આ ક્યાં આવી ગયો? ઉત્તેજિત અવસ્થા. જો આ પ્રમાણે લખવાનું ધ્યાન રાખજો હો. હાલો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થાય? હિલિયમ. એટલી બધી દૂર ક્યાં? અહીંયા હિલિયમ, અહીંયા 2s1 અને અહીંયા 2p3. હવે જો હું તમને આને સમજાવવા માટે આ કક્ષકો જે લખો ને એને ઉપર ખાનું બનાવું છું તમને સમજાવવા માટે. બરોબર? કે કેવી રીતે થાય. રેડી? હાલો આ પહેલો ઇલેક્ટ્રોન, આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. હવે જોડાણ કેમ થાય છે પહેલા જો તો કે પહેલો કાર્બન અને બીજો કાર્બન, આ પહેલું બંધ હંમેશા આ બને. પહેલો કાર્બન અને આ બીજો કાર્બન એટલે હંમેશા પહેલો બંધ આ બને. એટલે મેં આ બનાવ્યો પહેલો બંધ. હ આ બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાય. સર આ કઈ રીતે જોડાય? તો કે હવે આ કઈ રીતે જોડાય? તો કે આનો ઇલેક્ટ્રોન માનો કે સીધો છે તો આનો ઇલેક્ટ્રોન ઉલટો થઈ જાય. આ સીધો છે ને ઇલેક્ટ્રોન કેમ થઈ જાય? ઉલટો. એ બે વચ્ચે જોડાય. સમજમાં આવી? માનો કે આનો ઇલેક્ટ્રોન જે 2s કક્ષકમાં છે આ સીધો છે તો આનો ઇલેક્ટ્રોન કેવો થઈ જાય? ઉલટો. ને આ બે એકબીજાની ક્યાં આવે? બંધ બનાવ્યો C1 અને C2 વચ્ચે. સિંગલ બંધ જ્યાં દેખાય છે એ બધા સિગ્મા બંધ છે. અત્યાર સુધી ક્યાંય આપણે પાઈ બંધ નથી. હવે તમારે સિગ્મા બંધની સંખ્યા લખો તો લખાય કારણ 3 છે. આગળ હતું એ પ્રમાણે તમે જોઈ લો, તમને દેખાય એમાં સિગ્મા બંધની સંખ્યા. અહીંયા સિગ્મા બંધની આપેલો બંધ બીનો સિગ્મા બીનો. હવે કાર્બન સાથે હાઇડ્રોજન, પહેલા કાર્બન હારે કેટલા હાઇડ્રોજન છે? જો પહેલા કાર્બનની વાત કરું 3 હાઇડ્રોજન. હાલો આ પહેલો હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો. સેમ બીજા હારે કેટલા હાઇડ્રોજન છે? તો કે 3. આ પહેલો હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. સમજમાં આવી આખી બાબત કે પેલા કાર્બનની 2s અને બીજા કાર્બનની 2s વચ્ચે જોડાણ થયું એટલે કાર્બન કાર્બન વચ્ચે બંધ બન્યો C1 અને C2 વચ્ચે. બાકીના હતા એમને એમ એઝ ઇટ ઇઝ. એને પ્રમાણે છે C1 સાથે 3 હાઇડ્રોજન જોડાણા. બરોબર? એના કારણે આનો આકાર તમે જનરલી જોવો તો આ પ્રકારે કંઈક થઈ જાય. આ 3 કક્ષકો હતી ને એક આ કક્ષકો હતી. સેમ અહીંયા આ પ્રકારે જોડાણ થતું જાય છે. અને આ એની જે કક્ષકો હતી એને કઈ કહીએ છીએ આપણે? હાઇડ્રોજન વાળી 1s કક્ષકો. આ એનું જોડાણ છે. બરાબર છે? એટલે બધા સિગ્મા બંધ જ છે.
સંકરણ તમે જોવો કેવું થાય, આકાર અને વાત કરો બંધ કોણની, બરોબર. તો સંકરણ તમારે અહીં જોવાનું, પેલા એક એસ વપરાણ 3p, અહીંયા એક એસ અને 3p એટલે ડબલ sp3 ના કહેવાય, sp3 સંકરણ કહેવાય. કયું સંકરણ કહેવાય? sp3. અડધો કટકો પકડો એટલે સમચતુષ્ફલક આકાર જ થયો. આ બધાનો તમે જોડો એટલે આકાર એ જ થયો, એની અંદર કોઈ પ્રશ્ન નથી. એટલે આકાર એ જ તમને કહેવાય સમચતુષ્ફલકીય. પણ અહીંયા બંધકોણ કોની વચ્ચે મપાય? તો કે જુદા જુદા કોણ વચ્ચે બંધકોણ છે એ માપવામાં આવે. જુદા જુદાની વચ્ચે બંધકોણ છે એ કેવો થાય? એનો જુદો જુદો થાય. અહીંયા તમે જુઓ તો દરેકની અંદર બંધકોણ છે એ જુદો હોય, દરેકની અંદર બંધકોણ છે એ તમને સમાન જોવા મળવાનો નથી, બરોબર. અહીંયા એચ સી અને સી એ બંધકોણ જુદો હોય, અહીંયા એચ સી અને પાછો એચ એ બંધકોણ પણ જુદો હોય. તમે ટેક્સ્ટ બુકની અંદર કદાચ આપેલો હશે, મને ખ્યાલ નહીં, બરોબર, પણ લગભગ આપેલો હોવો જ જોઈએ એને, કારણ કે એના આગળ તમને સંકરણ છે એ જનરલી સમજાવી શકાય નહીં, કારણ કે બંધકોણ લગભગ આપેલો હોય, મોસ્ટ ઓફલી આપ્યો હોય. જોકે સંકરણ એનું આપેલ નથી તમને ટેક્સ્ટ બુકમાં. લગભગ નહીં, નથી આપ્યો આની અંદર. બંધ લંબાઈ ખાલી આપી છે, બરોબર, કે આ કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બને ને આની બંધ લંબાઈ તમને આપી છે. કેટલી? 154 પાઇકોમીટર. કેટલી આપી છે? 154 પાઇકોમીટર. અને આ એચ અને સી વચ્ચેની કંઈક આપી છે 109 પાઇકોમીટર. લગભગ ટેક્સ્ટ બુકમાં આપેલી છે એક્ઝેક્ટ, કદાચ હું ખોટો નથી તો, બરોબર છે. એ લંબાઈની યાદ રાખવાની જરૂરિયાત નથી, પણ તમને આટલી આપેલી છે. જો આ બધાની અંદર સિંગલ બંધ જ છે, એટલે આ બધા પાઇ બંધની રચના જ કરે છે, બરોબર છે. એટલે આ બધા જેટલા બંધ છે 1 2 3 આ 4 5 6 અને 7, બરોબર. આ બધા બંધ છે કેવા બંધ છે? બધા બંધ છે એ તમારા સિગ્મા બંધ છે. એ કોઈ બીજા પ્રકારના બંધ છે એ જનરલી તમને જોવા મળતા નથી. આ દરેકની અંદર બંધ કોણ જુદો જુદો છે ને અહીંયા આપ્યો નથી, એટલે હું તમને લખાવતો નથી, બરાબર છે. ઓકે, ચાલો સેકન્ડની અંદર આપણે જઈએ, બરોબર. જો કદાચ તમને એમાં પૂછે કે સિગ્મા બંધ કેટલા, તો સિગ્મા બંધ તમારે લખવાના. સી સી વચ્ચે એક સિગ્મા બંધ થાય, બરોબર, અને આ બધા સિગ્મા બંધ જ થાય. આ દરેક બંધ થાય એ કેવો બંધ થાય? સિગ્મા. સિંગલ બંધ છે એટલે બધા સિગ્મા, બરાબર. ચાલો સેકન્ડની અંદર જઈએ. C2H4 માં સંકરણ, બરોબર. C2H4 એટલે શું તમને ખબર હશે? કદાચ ના ખબર હોય તો તમને કહું. ચાલો, ઇથિન માં સંકરણ કદાચ તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો ઇથિન એ શું છે, બરાબર. ને ના ભણ્યા હોય તો આપણે અહીંયા ભણવાના છીએ, એની સામે કોઈ પ્રશ્ન નથી. જો ઇથિનની અંદર 2 કાર્બન છે ને 2 હાઇડ્રોજન, તો 2 કાર્બન આવી રીતે અહીંયા લખો તમે. બહુ દૂર થઈ ગયા. આ 2 કાર્બન, 2 પાસે હાઇડ્રોજન કેટલા હોય? તો કે 2 પાસે 2 હાઇડ્રોજન હોય, તો એક અહીંયા દર્શાવું, એક અહીંયા દર્શાવું ને એક અહીંયા દર્શાવું. હજી કાર્બનના કેટલા બંધ ઘટે? તો કે હજી 2 ઘટે. એટલે પહેલો બંધ બને ને સિંગલ બને, બીજો કેવો બને હમણાં તમને સમજાવીશું, બરાબર. સેમ આની જેમ જ રચના લખવાની છે, બરાબર. સેમ ટુ સેમ, કોઈ જાતનો ચેન્જ નથી. અહીંયા ફર્ધર લખું છું. આને કહી દઉં હું, શું કહી દઉં? તો કે આને કહી દો તમે પહેલો કાર્બન અને આને કહી દો તમે બીજો કાર્બન, બરાબર. તો અહીંયા હું લખું C1 અને આ કેટલામો કાર્બન, સોરી નંબર કેટલા આવ્યા? 6. અહીંયા થશે એની હું આખી ખાલી ભૂમિ જ લખું છું, બાકી હું તમે લખી નાખજો, બરાબર. ઇન્સર્ટ અહીંયા હિલિયમ, અહીંયા લખીએ આપણે 2s2 અને 2p2, બરોબર. હાલો, અહીંયા 2 ઇલેક્ટ્રોન ને અહીંયા 2 સેમ ટુ સેમ થશે. પછી અહીંયા લખું હું C1, અહીંયા 6, અહીંયા શું લખી નાખું?
ઉત્તેજિત અવસ્થા, અવસ્થા પછી તમે લખી નાખજો અહીંયા હિલિયમ 2s1 અને 2p3. અહીંયા 1 2 3 બરોબર. સેમ પછી અહીંયા આપણે આવીએ C1, અહીંયા 6, અહીંયા લખીએ આની ભૂમિ અવસ્થા, અહીંયા હિલિયમ 2s2 2p2. બરાબર. અહીંયા 1 2, 1 અને 2. હવે તમને ખ્યાલ છે શું આવશે અહીંયા? તો કે અહીંયા લખીએ આપણે C1, અહીંયા સ્ટાર, અહીંયા 6. શું આવશે? ઉત્તેજિત અવસ્થા. શું લખીએ અહીંયા? હિલિયમ 2s1 અને 2p3. લખવાનું ખાલી કેટલું? તો કે અહીંથી આ કક્ષક છે અહીંયા અને આ કક્ષક છે એને અહીંયા આ 1 2 આ 2p3 હતી એમને બરોબર. આ એક ઇલેક્ટ્રોન અહીંયા આ 1 આ 2 અને આ 3. હવે જો પહેલો બંધ કયો બનશે? તો કે પહેલો બંધ આ કાર્બન અને આ કાર્બન વચ્ચેનો, એટલે પહેલો બંધ બન્યો મેં તમને દર્શાવ્યો, આ બંધ બન્યો બરોબર. કેવી રીતે બને એ મેં તમને સમજાવ્યું કે આ ના બે જોડાય એટલે ઇલેક્ટ્રોન એની પાસે છે એ બે જોડાય છે, બંધ બન્યો એટલે આ બંધ બન્યો. એ કયો બંધ બન્યો? તો કે સિગ્મા બંધ બન્યો બરોબર. હવે પેલો કાર્બન છે એની પાસે 3 કક્ષકો છે, એની પાસે કેટલી છે? એની પાસે 3 કક્ષકો છે, પણ હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 જ છે. આ પેલો હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન, તો આની વચ્ચે પણ કયો બંધ બનશે? સિંગલ જોડાણ થાય છે. આ હાઇડ્રોજન પહેલો, આ હાઇડ્રોજન બીજો, એટલે 2 બંધ. સેમ બીજા સાથે પણ 2 હાઇડ્રોજન છે, તો આનો બંધ પણ બનશે. એ પણ કયો બનશે? તો કે બીજો બનશે ને હાઇડ્રોજન આવશે ત્યાં. બીજા કાર્બન સાથે વાત કરો તો મેં તમને એમાં પણ આપણે એ જ વસ્તુ જોવા મળી, બેની અંદર એક એક બંધ જોવા મળ્યા, સિગ્મા સિગ્મા. હવે પ્રશ્ન ક્યાં થયો? તો કે સર હવે પ્રશ્ન એ થયો કે આ કાર્બન જે છે બીજો પેલો કાર્બન એની 2pz બરોબર. બેમાં કામે પેલા લીખા, સોરી ઓલી પણ પહેલો તો આને લખવો પડે આપણે બીજો, અને પણ આપણે લખવો પડે બીજો બરોબર. ચાલો તો અહીંયા તમે વિચારો અને જો કે પેલો કાર્બન હતો એની પણ 2pz કક્ષક ખાલી છે, બીજો કાર્બન છે એની પણ 2pz કક્ષક ખાલી છે. હવે એની પાસે હાઇડ્રોજન નથી અને pz કક્ષક જોડાય. તમે જો મેં તમને આગળ સમજાવ્યું હતું કે pz કક્ષક છે એટલે આ પ્રકારે છે, આ પ્રકારે. હવે આ બેને તમે ભેગી કરો એટલે મેં તમને આગળ સમજાવ્યું હતું કે આ બેને ભેગી કરો એટલે આ રીતે ભેગી થાય, આંતરકેન્દ્રીય અક્ષને લંબ થાય. કેવી થાય? આંતરકેન્દ્રીય અક્ષને લંબ થાય. આગળ જ આપણે ભણ્યા હતા કે કોનું સમિશ્રણ? આ S કક્ષક અને S કક્ષક, S કક્ષક અને S કક્ષકનું સમિશ્રણ કરો તો સિગ્મા બંધ બને. અહીંયા P કરી પણ 2px ને 2py છે બરોબર, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. માનો કે આ S થઈ હતી હાઇડ્રોજનની અને અહીંયા કને કઈ થઈ હતી? P x હતી, Py હતી, તો એનાથી સિગ્મા બંધ જ બને. પણ આ pz કક્ષક, કેમ કે અહીંયા x લખતો હતો, આપણે લખતા હતા y અને અહીંયા z, તો આ z જે આવતી હતી એ શું થાય? આંતરકેન્દ્રીય અક્ષને લંબ થાય. અને આંતરકેન્દ્રીય અક્ષને લંબ થાય એટલે અહીંયા જે બંધ બને, હવે અહીંયા જેમ બનતો હતો એમ જ અહીંયા બે વચ્ચે બનશે, પણ આ બંધ જે બનશે એ બંધ કયો બંધ બનશે? પાય. આ બંધ બીનો એ કયો બને? સિગ્મા. આ પણ સિગ્મા, આ પણ સિગ્મા, આ પણ સિગ્મા, આ પણ સિગ્મા. સેમ અહીંયા આ બધી જગ્યાઓ પર સિગ્મા, અને આ બંધ બને એ પણ કયો? સિગ્મા. પણ હવે આ pz કક્ષકોનું જોડાણ થાય છે, એ pz કક્ષકોનું જોડાણ થાય છે એટલા માટે એ બંધ કયો બંધ છે? પાઈ બંધ. કારણ કે pz કક્ષકોનું જોડાણ થાય એટલે એ આંતરકેન્દ્રીય અક્ષને લંબ થાય છે. જો આને લંબ કહેવાય, આ કક્ષક છે, આ અક્ષ છે, આ એને લંબ થાય છે એટલે સમિશ્રણ ઓછું થાય, એટલા માટે પાઈ બંધ બને. એટલે આ જે p કક્ષકો બે જોડાય એકબીજાની આવી રીતે, તો અહીંયા આખો આ બીજો બંધ બને અને આ બીજો બંધ જે બન્યો એ બંધને કહેવાય પાયબંધ. જે બીજો બંધ બન્યો એને કયો બંધ કહેવાય? પાયબંધ તરીકે ઓળખવામાં આવે છે. તમને ટેક્સ્ટ બુકની અંદર જો એ બંનેની અંદર સમિશ્રણ કરેલું પણ બહુ સરસ રીતે આપેલું છે બરોબર.
પેલો બંધ બિંદુ એ સિગ્મા બિંદુ આની વચ્ચે, અને બીજો બંધ બિંદુ એ કેવો બંધ બિંદુ આપ્યો છે તમને? પાઈ બંધ. એમાં જો તમને આ રીતે વ્યવસ્થિત આકૃતિ દોરી અને આપેલી છે કે માનો કે અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, આ એક કક્ષક, આ એક કક્ષક, અહીંયા હાઇડ્રોજન છે, તો અહીંયા કક્ષકો, અહીંયા હાઇડ્રોજનની સેમ અહીંયા આપ્યું છે તમને, અને અહીંયા હાઇડ્રોજન છે પણ ભેગું ભેગું કાર્બન સાથે, અને અહીંયા તમને કંઈક આ રીતે વ્યવસ્થિત રીતે આપ્યું છે, આમ આવી રીતે અહીંયા પાઈ લખ્યું છે, બરોબર? અહીંયા આખો ભાગ આવી રીતે આમ જોઈન્ટ થઈ જાય, આ સિગ્મા. હવે અહીંયા પાઇપ હોય મતલબ આ જે પાઇબંધ બને આમ કન્ટિન્યુઅસ ફરતો હોય, આ સિગ્મા બંધની ફરતે આ બે લોબ જે ભેગા થયા હોય ને, ઉપરનો લોબ અને આ નીચેનો લોબ, આ બે લોબ જે આ ધરીની ઉપર આમ કન્ટિન્યુઅસ ફરતા હોય, કોઈ એક જગ્યાએ સ્થિર ન હોય, એટલે બે લોબ તમને આપ્યા છે. આ લોબ આપવાનું કારણ બીજું કાંઈ છે નહીં કે અહીંયા પણ હોય ને અહીંયા પણ, ટૂંકમાં આખા જે સિગ્મા બંધ પેલો બીનો કાર્બન કાર્બનનો, આ કાર્બન કાર્બનના સિગ્મા બંધની ફરતે આ પાઇબંધ છે સતત શું થતો હોય? ફરતો હોય, કોઈ એક જગ્યા ઉપર એ સ્થિર હોવાનો નથી. એટલે આ પ્રકારે કંઈક એની ગોઠવણી છે એ થયેલી જોવા મળે છે. ઓકે, ચાલો ત્યાર પછી આગળના સંકરણની અંદર આપણે જઈએ છીએ કે ભાઈ કેવી રીતે એની અંદર સંકરણ થાય છે અને કેવી રીતે આપેલું છે, એના ઉપર આપણે ચર્ચા કરવા જઈએ. ત્રીજું સંકરણ છે, આની અંદર લખવાનું બાકી છે આપણે સંકરણ કયું છે, બંધકોણ ને બધું એની અંદર આપેલું જ છે. આની અંદર પણ સંકરણ ક્યુ થઈ જશે, બરોબર? C2H4 છે તો સંકરણ તમને કયું છે? તો એક S અને 2P, આ છે એ સંકરણની અંદર ભાગ નહીં, બરોબર? એટલે સંકરણ આનું આકાર બંધકોણ, બરોબર? સંકરણ થઈ થશે કેટલું? તો કે sp2. આ પાઇબંધ છે એ સંકરણમાં ભાગ લે નહીં. આકાર સમતલીય ત્રિકોણ, આ આટલા અડધાનો જ જોવાનો, અડધાનો જોવો આકાર એટલે ખબર પડી જાય કે કેવો થાય, બરોબર? સમતલીય ત્રિકોણ. હવે બંધકોણ છે ને તમને અહીંયા બે આપેલા હશે, HCC અને HCH, બરોબર? HCC અને HCH આ બંને બંધકોણ તમને આપેલા હશે. HCH આપ્યો છે 117.6 અને HCC 121 ડિગ્રી. કેટલો આપ્યો છે? 121 ડિગ્રી. બંધ લંબાઈ પણ આપી છે, C બંધ લંબાઈ આપેલી છે તમને CC આપી છે 134 અને CH આપી છે 108. આજે આપી છે તમને આની અંદર 134 અને આજે આપી છે કેટલી છે? 108 પાઇકોમીટર. બધાની અંદર એ જ હોય. હા, હાલો ત્યાર પછી ના સંકરણ તરફ આપણે જઈએ. ત્રીજું સંકરણ આપણે આપ્યું છે એ આપ્યું છે C2H2 મતલબ ઇથાઇન માં સંકરણ. હવે ઇથાઇનની અંદર આપણે સંકરણ જોવું છે. બે કાર્બન છે ને બે હાઇડ્રોજન છે, બહુ કાંઈ લાંબો પ્રશ્ન છે નહીં. હું એક એક બંધ અહીંયા બનાવી દઉં, બાકીના ઘટે એ આપણે જોવાના છે, બરાબર? હાલ સેમ ટુ સેમ આની જેમ જ વાત કરવાની છે. પહેલા અહીંયા લખો કાર્બન નંબર 6, ભૂમિ અવસ્થા, ઇલેક્ટ્રોન રચના, હિલિયમ 2s2 2p2. ચાલો અહીંયા લખો આ 1, અહીંયા 2, આ 1, અહીંયા 2, બરોબર? પછી અહીંયા જઈએ C1 6, આયા લખીએ સ્ટાર, લખીએ પછી ઉત્તેજિત અવસ્થા. અહીંયા આવીએ હવે હિલિયમ, પછી અહીં લખીએ 2s1 2p3. આ જો સરળ સરળ બાબત સેમ ટુ સેમ છે એટલે હું થોડીક સ્પીડ હવે કરાવું છું તમને, બરોબર? અહીંયા 1, આ 2 અને આ 3. રેડી? ચાલો સેમ હવે અહીંયા લખીએ C2, આ 6 કઈ અવસ્થા? તો કે ભૂમિ અવસ્થા. અહીંયા
હિલિયમ 2s1 2s2 2p2 આ 1 2 અહીંયા આ 1 આ 2 અહીંયા લખો હવે C2 6 આ સ્ટાર ને લખો હવે ઉત્તેજિત અહીંયા હિલિયમ 2s1 અને 2p3 રેડી એના ખાના આપણે વાત થઈ હતી ઉપર કરવાના હાલો આ 1 અહીંયા 1 આ 2 અને આ 3 રેડી આ પ્રમાણે આપણે આની અંદર કામ છે એ કરવાનું છે હાલો અહીંયા પહેલા શું કરો તો કે ભાઈ 2s અને 2s વચ્ચે જોડી દો એટલે આ બંધ બન્યો તમારો સિગ્મા s કક્ષક એક કક્ષક એટલે કાર્બન કાર્બન વચ્ચેનો બંધ છે આની વાત થઈ ગઈ આ સિગ્મા બંધની પહેલા કાર્બન અને પહેલો આપો અને બીજો આપો પહેલા કાર્બન હારે એક હાઇડ્રોજન ને બીજા હારે એક હાઇડ્રોજન આ પહેલા કાર્બન હારે એક આ બીજા કાર્બન હારે એક એટલે આ બે બની ગયા હાઇડ્રોજન હવે શું થાય તો કે હવે જે બાકીના વૈજા બરોબર py હવે આ એકબીજા સાથે જોડાય છે એટલે આ બંધ બનશે એને પણ કહેવાશે પાય અને આ બંધ બનશે એને પણ કયો કહેવાશે પાય કારણ કે એ ઇલેક્ટ્રોન છે એ એમને પડ્યા છે ને હવે પોતાના બંધની પૂર્તિ કરવા માટે પોતાની જાતે જોડાય છે બરોબર એટલે એ બંધ બનશે અહીંયા બે બંધ બનશે એક અહીંયા બનશે એક અહીંયા બનશે તો આ બે બંધ બનશે કેવા બંધ બનશે પાય બંધ બનશે આ પણ સિગ્મા છે ને આ પણ કેવો છે સિગ્મા બંધ છે બરાબર છે ઓકે ચાલો તો આની અંદર હવે આપણે જે કામ કરવાનું છે ફટાફટ કરીએ સંકરણ પછી વાત કરીએ આકાર અને પછી વાત કરીએ આમાં બંધકોણની તો વાત આવશે નહીં કદાચ કરવો હોય તો કરી શકીએ બરોબર સંકરણ આની અંદર આવશે sp એક s કક્ષક ને એક p કક્ષક બરોબર આકાર સીધી વાત છે દેખાય છે રેખીય અને બંધકોણ પૂછવાની કોઈ વાત છે નહીં કારણ કે બંધકોણ કેટલો થઈ જાય 180 ડિગ્રીનો બંધકોણ છે અહીંયા આપણને જોવા મળે તો આ પ્રકારે જનરલી સંકરણ છે એ થાય બરોબર આગળ પણ મેં તમને 3 સંકરણ બતાવ્યા હતા આજે પણ આપણે 3 ને 2 5 સંકરણો છે એ જોયા બરોબર છે ચાલો હજી 2 સંકરણ તમને આપેલા છે જેની અંદર ડી કક્ષકનો સમાવેશ થાય છે એ સંકરણને આપણે જોઈએ બહુ સરળ અને બહુ સરસ રીતે આપ્યા છે બરોબર ઉતાવળ નથી કરતા આપણે પણ આની અંદર ગોઠવણી કરવી એ બહુ કાંઈ મોટી બાબત છે નહીં બરોબર 2 સંકરણ જે આપણે આપેલા છે એ સંકરણ તરફ આગળ જઈએ તમને સંકરણ કરતા આવડવું જોઈએ કે કેવી રીતે થાય બરોબર બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ સંકરણ છે ફરી પાછા તમને 12મા ધોરણની અંદર પણ આવા જોવા મળશે બરાબર ચાલો આગળ જઈએ આપણે હજુ ડી કક્ષકને સમાવતા સંકરણો તમને આપ્યા છે અને એ સંકરણની અંદર મારે તમને લઈ જવા છે બરોબર અહીંયા હું કક્ષકોને જોડીને તમને આકાર નથી બતાવતો એક વખત મેં તમને સમજાવ્યું તો કઈ રીતે જોડે તમને ટેક્સ્ટ બુકમાં આપ્યો તમારે ખાલી જોઈ લેવાના એને એવી રીતે દર્શાવવાની આપણે કોઈ જરૂરિયાત છે નહીં બરોબર 3 લેખા હું કન્ટિન્યુઅસ લાઈનની અંદર લખું છું નંબર 4 અહીંયા આપી દઉં તમને PCl5 માં સંકરણ કારણ કે વચ્ચે ક્યાંય તમને હેરાન નથી કરતો સીધો હું અપ ટુ લાઈન ઉપર જ સીધો લઈ જાઉં છું બરોબર એને તમને પૂછડું ઢેકડું નાન તેને એવું કરાવ્યું છે એમાં આપણે ક્યાંય જતા નથી સીધા લાઈનમાં જઈએ છીએ મધ્યસ્થ પરમાણુ આવશે તમારો કોણ તો કે આવશે તમારો ફોસ્ફરસ નંબર 15 પેલું આવે તમારી આવે ભૂમિ અવસ્થા અહીંયા લખીએ આપણે ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p10 ને 2 12 ને 3 13 તો અહીંયા આવશે 3s કક્ષકમાંના 2 એટલે અહીંયા 1 અને અહીંયા 2 અહીંયા આવશે 1 આ 2 અને અહીંયા 3 હવે આવશે તમારો જે ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ અહીંયા 15 અહીંયા સ્ટાર ઉપર લખીએ આપણે એને ઉત્તેજિત અવસ્થામાં અહીંયા નિયોન 3s1
અને 3p4. હવે આવું ના લખાય. શું કામ? તો કે સર અહીંયા કાંઈ ના હોય ને તો 3D કક્ષક ખાલી હોય. હવે લખું છું. શું કામ? તો કે 3p4 લખો એટલે આપણે દુખાવો થાય. શું દુખાવો થાય ખબર છે? કે સર PCl5 છે, આપણે 5 Cl જોડો. ક્યાં જોડશું? 5 કક્ષકો તો ખાલી જોઈએ ને. અહીંયા 3D છે, કાંઈ ના હોય તો કાંઈ નહીં, પણ એની પાસે કક્ષક તો છે, અને એની પાસે કક્ષક છે એટલે આપણે એની અંદર ખાલી કક્ષક તો દર્શાવી શકીએ. એટલે આ ઇલેક્ટ્રોન જે 3s નો સીધો ક્યાં ઠેકડો મારી જાય? 3D માં. કારણ કે છે અત્યાર સુધી શું હતું કે 2O કક્ષક આવતી હતી 2p, તો પછી આપણે આગળ ન લખી શકતા. અહીંયા પાછો ને પાછો ઇલેક્ટ્રોન લાવતા. ઘણી વખત આપણે એકને એક ઇલેક્ટ્રોનને પાછો લાવતા. એમોનિયમ અને H2O માં જો તો અહીંયા આપણી પાસે છે કક્ષક 3D, 3p પછી 3D હોય. બરોબર. સંકરણમાં હંમેશા યાદ રાખવાનું, સંકરણમાં ઉર્જા પ્રમાણે ન ભરે. કારણ કે સંકરણ તો કેમ થાય? તો કે આ પ્રમાણે કક્ષકો એની સાથે જોડાયેલી હોય અને આ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એની અંદર ભરાતા હોય. ઉર્જા ભરાવાનો ક્રમ નો ડાઉટ 3p પછી 4s માં ઇલેક્ટ્રોન દાખલ થાય, કારણ કે ઉર્જાના ક્રમને આધારે દાખલ થાય. 3p પછી તમે 4s માં જાઓ એટલે આખી કક્ષા બદલી જાય. સંકરણ છે એ કક્ષકની અંદર થાય. અહીંયા તો ઇલેક્ટ્રોન તો ઠેકડો મારીને ઉત્તેજિત થાય તો અહીંયા આવે. બરોબર છે. એટલે આ બાબત હંમેશા સંકરણની અંદર ધ્યાન રાખવાની કે ઇલેક્ટ્રોન ભરાય તો એ ઉર્જાના ક્રમ પ્રમાણે ભરાય કે 3p પછી 4s માં દાખલ થાય. પણ જ્યારે તમે સંકરણ કરો છો તો એકને એક કક્ષકની અંદર દાખલ થાય, એ કક્ષા બદલીને જાય નહીં. એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું. બરોબર. એટલે આ ઇલેક્ટ્રોન છે તમારો ક્યાં જશે? તો કે 3d1. બરાબર. હાલો અહીંયા લખી દઉં હું 3s. અહીંયા આવશે તમારી 3p અને અહીંયા આવશે 1 2 3 4 ને 5. ઇલેક્ટ્રોન મૂકો. અહીંયા 1, અહીંયા 1 2 3 અને અહીંયા 1 4. કેટલા Cl તમારે જોડવાના છે? તો કે તમારે 5 Cl. તો કે આ પહેલો Cl, આ બીજો Cl, આ ત્રીજો Cl, આ ચોથો Cl અને આ પાંચમો Cl. બરાબર. જે વાત કરતા હતા જૂની એ પ્રમાણે સંકરણ, આકાર અને બંધ કોણ. બરોબર. સંકરણ તમને ખબર છે 1s 3p ને 1d, તો સંકરણ તમારું થઈ જાય sp3d. આકારમાં તમને બહુ સરસ રીતે ખબર છે કે PCl5 છે, મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં. 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ. આ ફોસ્ફરસ. આ ત્રણેય પહેલા સમતલમાં આવે અને પછી બાકીના બે આવે એ ક્યાં આવે? સમતલની બહાર આવે. એટલે અહીંયા, અહીંયા અને અહીંયા, અને પછી એક લખો અહીંયા, અહીંયા અને અહીંયા. આ એનો આકાર થઈ ગયો. તો આકારમાં શું લખાય? આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. સમતલમાં 90 થાય છે, સોરી સમતલમાં 120 અને સમતલની બહાર કેટલો થાય છે? 90 ડિગ્રીનો. આ થઈ ગયું એનું ગોઠવણી. બરોબર. ત્યાર પછી બીજું એક સંકરણ જોવાનું છે. 5 નંબર લાસ્ટ છે, બહુ ઉપાધિ નહીં કરતા. SF6 માં સંકરણ. SF6 માં જોવું છે તો તમને ખ્યાલ છે સલ્ફર નંબર 16 ઇલેક્ટ્રોન રચના થશે અહીંયા નિયોન 3s2 3p4. આ થશે તમારી ભૂમિ અવસ્થામાં. આ 1 અને આ 2. આ 1 2 3 અને આ 4, પણ પછી અહીંયા લખી નાખાય 3d0. એ કઈ છે જ નહીં, તો લખવાની કોઈ જરૂરિયાત નથી.
ચાલો હવે શું આવશે તો કે હવે આવશે સલ્ફરની અંદર ઉત્તેજિત અવસ્થા, સલ્ફર નંબર 16 સ્ટાર, અહીંયા લખીએ ઉત્તેજિત અવસ્થા. હવે જો આપણે 6 ફ્લોરિન જોડવાના છે કે નહીં આની અંદર, તો 6 જગ્યા જોઈ એટલે ઉત્તેજિત જ્યારે થશે ત્યારે 3s માનો ઇલેક્ટ્રોન પણ 3D માં આવશે અને 3p માનો ઇલેક્ટ્રોન પણ ક્યાં આવશે 3D માં. એટલે આપણી ઇલેક્ટ્રોન રચના કેવી થશે તો કે ઇલેક્ટ્રોન રચના થશે હિલિયમ 3s1 3p3 અને 3d2. અહીંયા 1 અહીંયા 1 2 3 આ 1 2 3 4 અને 5 અહીંયા 1 અને 2. હાલ અહીંયા લખીએ આ પહેલો ફ્લોરિન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. બરોબર. બાકી જે જોડીએ છીએ એ દર વખતે સંકરણ, આકાર, બંધકો. સંકરણમાં તમને દેખાય છે એક S 3p ને 2d, તો આને સંકરણ કહેવાય sp3d2. 6 જોડાય છે, મધ્યસ્થ પરમાણુ પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. તો બહુ સરળ અને સિમ્પલ વસ્તુ છે કે આ સલ્ફર છે એની સાથે 4 સમતલમાં જોડશે. બરોબર. એક સમતલની ઉપર અને એક સમતલની નીચે, એટલે બધાય બંધ કોણ છે એ 90 ડિગ્રીના જ થાય. બરોબર. આકાર છે તમને ખબર છે, ચોરસ દ્વિપિરામિડલ કહેવાય અથવા તો આને કહેવાય અષ્ટફલકીય. બરોબર. આપણે VSEPR સિદ્ધાંતની અંદર ભણી ગયા. અને બંધ કોણ આવશે અહીંયા કેટલો 90 ડિગ્રી. બરાબર. ચાલો અહીંયા તમારો VBT સિદ્ધાંત પણ પૂરો. સંયોજકતા બંધનવાદ કે કઈ રીતે પરમાણુ ગોઠવાય છે અને કઈ રીતે સંકરણ થાય છે એની પણ આપણે ચર્ચાઓ કરી. બરાબર છે. ચાલો હજી એક સિદ્ધાંત બાકી છે, એ સિદ્ધાંતની આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચાઓ છે કરવાના છીએ. ઓકે. બહુ અગત્યના બાબત છે. 5 સંકરણ આ કરાવ્યા, હજી આગળ 2 કરાવ્યા હતા આની અંદર, અને એની આગળ પાછા 3 કરાવ્યા હતા. ટોટલ 10 સંકરણ થયા. આ 10 સંકરણ તમને બહુ વ્યવસ્થિત રીતે આવડતા હોવા જોઈએ. બરોબર. નહીતર પછી આગળ ઉપર તકલીફ પડશે, કારણ કે આ બધા સંકરણ છે આગળ તો આવવાના જ છે, ક્યાંય જવાના નથી. તો કેવી રીતે એની અંદર આ બધી બાબતો થાય છે, એકદમ સિમ્પલ સરળ બાબતો છે, બહુ કંઈ અઘરી બાબતો નથી આની અંદર. અને આકારનું મેં તમને કીધું હતું VSEPR સિદ્ધાંતની અંદર કે બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આ બંને. આની અંદરથી આકાર કેવો થાય, સંકરણ શું થાય, એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. ચાલો આજના માટે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.